નવલકથાઓ વાંચવાની શરૂઆત કરવી છે પણ ખ્યાલ નથી કે ક્યાંથી શરૂઆત કરવી. ચાલો આજે તમને એક સરસ મજાની બુક રેકમેન્ડ કરું. સો આઈ ગેસ માય નેમ ઇઝ ધ્રુવી એન્ડ વેલકમ ટુ એપિસોડ 7 ઓફ આપકી અગલી કિતાબ, જેમાં હું દરરોજ કોઈ એક બુક રેકમેન્ડ કરું છું, જેમાં આજે આ બુકની વાત કરવાની છું. ઘણા લોકોને એવા પ્રશ્ન છે કે કોઈ એવી બુક સજેસ્ટ કરો જે એકદમ ઇઝી ટુ રીડ હોય, જેના પાત્રો સમજમાં આવતા હોય, જેની ભાષા સરળ હોય અને જે એકદમ ફટાફટ વંચાઈ જાય, અને હા, જેમાંથી કશુંક શીખવા પણ મળે. તો ચાલો આજે વાત કરીએ સટોરીની બાય ડૉક્ટર નિમિત ઓઝા. સટોરી એટલે કે અચાનક થયેલો આત્મબોધ. બુદ્ધિઝમમાં એવું કહેવામાં આવે છે કે તમને જ્યારે અચાનક કોઈ સ્ફૂર્ણા થાય છે, કોઈ આત્મબોધ થાય છે, ત્યારે એને સટોરી કહેવામાં આવે છે. અને આપણી આ બુકની જે પ્રોટેગનિસ્ટ છે સ્વીકૃતિ, એ કશાક એવા જ વમળમાં ફસાયેલી છે જેમાંથી એ બહાર જ નથી આવી શકતી. અને આ બુકમાં એક એવું પાત્ર છે અનિરુદ્ધ નામનું, જે સ્વીકૃતિને પોતાના એ વમળમાંથી બહાર લઈ આવે છે અને એ કોઈક પ્રકારનો આત્મબોધ કરાવે છે. બહુ સરસ મજાની બુક છે, દરેક ટીનેજરે વાંચવા જેવી છે. અને જો તમે ટીનેજર ના હો છતાં પણ તમે આ બુક વાંચી શકો છો. બહુ જ સરસ મજાની બુક છે, ઘણું શીખવા પણ મળે છે. અને મેં ઘણા બધા કોર્સ પણ આમાં અંડરલાઇન કરીને રાખ્યા છે જે તમને જીવનમાં ક્યારેક કામ લાગે. આ બુક વાંચીને ઘણા બધા લોકો તો એવા છે જેના સુસાઇડલ થોટ્સ પણ ચાલી ગઈ છે. તો તમે વિચારજો કે આ બુક કેટલી સરસ મજાની, સરળ અને લાઈફ ચેન્જિંગ બુક તમારા માટે બની શકે છે. તો આઈ હોપ કે તમને આ બુકનું રેકમેન્ડેશન ગમશે, તમે આ બુક ખરીદશો અને આ બુકને વાંચશો. ઓકે, તો મળીએ નવા એપિસોડમાં એક નવી બુક સાથે. ટિલ ધેન, બાય.